એક ઝેન સ્ટોરીથી ચાલુ કરીએ. ચીનની અંદર એક મહારાણી હતી, એનું નામ હતું વુ. અને એ રાજ્યના રાજગુરુ હતા, એક ઝેન માસ્ટર, જેમનું નામ હતું ફાસાન. હવે એ રાણીએ એકવાર ના ગુરુને કીધું કે મને જરાક દાખલો આપો એક વસ્તુની. અને શું એમને કીધું આપણે જોઈ લઈએ કે અસ્તિત્વમાં હરેક વસ્તુ, હરેક જીવ એ કઈ રીતે કનેક્ટેડ છે, એ બધાની વચ્ચેનો સંબંધ શું છે. બીજું કે એક અનેક કઈ રીતે થાય છે, એ જે એક છે એ અનેક કઈ રીતે થાય છે, હા, એમાંથી ઘણા બધા કઈ રીતે બને છે. ભગવાન અને ભગવાનના જે પ્રાણીઓ છે એ વચ્ચેનો સંબંધ શું છે, અને જે સૃષ્ટિના વ્યક્તિઓ છે, પ્રાણીઓ છે, એ બે વચ્ચેનો આંતર સંબંધ શું છે. કે મને થોડો ટાઈમ આપો, સમય આપો, કારણ કે એમને કીધું કે મારે ભાષામાં નથી સમજવું, તમે એક સરખો દાખલો મને આપીને સમજાવો. હા, કોઈક ડેમોન્સ્ટ્રેશન આપીને મને સમજાવો, એક્સપેરિમેન્ટ, કંઈક પ્રયોગ બતાવીને મને સમજાવો. અને કીધું કે થોડું ટાઈમ આપો મને. અને મહેલનો એક રૂમ એને લઈ લીધો, અને એ રૂમની અંદર એને 10 અરીસા ગોઠવી દીધા, મોટા અરીસા, 8 દિશામાં ગોઠવી દીધા. અને એક મોટો અરીસો ઉપર સીલિંગ ઉપર, અને એક નીચે જમીનની ઉપર. પછી વચ્ચેથી એક દોરો એને લટકાવ્યો, અને દોરામાં એક વાડકો હતો, અને વાડકામાં એક મીણબત્તી. પછી ગયો રાણી પાસે. હા, યોર મેજેસ્ટી, હા, તૈયાર થઈ ગયું છે, તમે આવો, જે તમે છો. એટલે રાણી રૂમની અંદર આવી, અને ગુરુએ એ મીણબત્તી સળગાવી. જેવું મીણબત્તી સળગાવી એટલે એકો એક અરીસા એ પ્રકાશનું રિફ્લેક્શન કરવા માંડ્યા, રિફ્લેક્શનના રિફ્લેક્શન થવા માંડ્યા, અને આખા રૂમની અંદર પ્રકાશ ભરાઈ ગયો. રાણી એકદમ ખુશ થઈ કે આવું તો સુંદર મેં દ્રશ્ય કોઈ દિવસ જોયું નથી. હવે મને સમજાવો કે આ શું છે. તો ફાસાન કહે છે, પહેલા એક એક રિફ્લેક્શનને બતાવીને, એક એક પ્રતિબિંબ બતાવીને, કે આ જે પ્રતિબિંબ છે અને બીજું પ્રતિબિંબ છે એ એકબીજાથી અલગ છે, છતાંય બિલકુલ સરખા છે. એમાં સેજે ફરક નથી. આને કાઢીને જો અહીંયા પ્રતિબિંબ મૂકી દે અને આ પ્રતિબિંબને અહીંયા મૂકી દે તો સેજે ફરક નથી, છતાંય ઇન્ડિવિજ્યુઅલી બેઉનું અસ્તિત્વ અલગ છે. તો આ પ્રાણીથી પ્રાણી, મનુષ્યથી મનુષ્ય શું સંબંધ છે એ આ રીતનો છે. પછી કહે છે કે વચ્ચેની મીણબત્તી એક જ છે, છતાંય બધી બાજુ એની પ્રતિબિંબ પડે છે. તો જે એક છે એ અનેક કઈ રીતે બને છે. આપણે કાલે વાત થઈ કે એ જે એક હતું, હા, એને શેની અંદર આવ્યું, કયા અરીસાની અંદર આવ્યું, ચિત્તી શક્તિ. હા, એ ચિત્તી શક્તિની અંદર એના જ પ્રતિબિંબ, હા, એક પછી એક પડ્યા કરે છે. એમાં આ સૃષ્ટિનું સર્જન થાય છે. ભૂ ભુવ સ્વહ જેને આપણે કહીએ છીએ. તો એ કહે છે એ એક અનેક કઈ રીતે થયું. તો એકને અરીસાની અંદર જોવાની ઈચ્છા થઈ, હા,
જેવું અરીસાની અંદર જોવાની ઈચ્છા થઈ એ એક અનેક બની ગયું. કેટલા બની ગયા ખબર નથી, કારણ કે એક પ્રતિબિંબ પડ્યા જ કરે છે અનંતા તક. અને એ કહે છે કે જો રાણી, કે એક અરીસા એ ખાલી વચ્ચેનું મીણબત્તીનું રિફ્લેક્શન નથી કરતું, પણ એ એક એક પ્રતિબિંબનું રિફ્લેક્શન કરે છે અને એ પ્રતિબિંબનું ફરીથી રિફ્લેક્શન કરે છે. આ રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. તો આ છે કે એક વસ્તુ, એક પ્રાણી આ સૃષ્ટિની અંદર કઈ રીતે કનેક્ટેડ છે, આ એનો દાખલો છે. બધાય એક સરખા છે, બધાની અંદર પ્રકાશ એક સરખો છે, છતાંય એક ઇન્ડિવિજ્યુઅલ પ્રતિબિંબ છે એ ઓરિજિનલ એક મીણબત્તીના. પછી ફાસાન કહે છે પણ આ તો ખાલી એક સ્થૂલ દાખલો છે. સૃષ્ટિની અંદર કે હર પલ બધું બદલાયા કરે છે. હું અહીંયા બતાવી નથી શકતો. એ ઇલેક્ટ્રોનિક એજ નહોતું. કદાચ અત્યારે ના યુગની અંદર આ દાખલો તો આખો હોત, એક ફરતો હોત. તો એ કહે છે કે આ હું તમને બતાવી નથી શકતો કે કઈ રીતે હરેક વસ્તુ હર પલ બદલાતું જાય, છતાંય પ્રકાશ એ ને એ જ રહે છે. હું તમને બતલાવી નથી શકતો. પછી કહે છે કે કેમ એકબીજા પ્રાણી એકબીજાને ઓળખી નથી શકતા, કેમ એને ખબર નથી પડતી કે આ જ પ્રકાશ ત્યાં છે અને આ જ પ્રકાશ અહીંયા છે. તો એક જે મીણબત્તીનું પ્રતિબિંબ છે એની ઉપર એ થોડો હાથ મૂકી દે છે, એનો પોતાનો એ હાથ મૂકી દે છે અને એક જે પ્રતિબિંબ પડે છે બધી જગ્યાએ ત્યાં એ હાથ આવી જાય છે. એ કહે છે કે જે દ્રષ્ટિ છે એ સ્થિર નથી, એ ચોખ્ખી નથી. દ્રષ્ટિની આડે કંઈક છે. આ દ્રષ્ટિની આડે કંઈક છે એટલે એને એ પ્રકાશ દેખાતું નથી. બાકી એ શોધે છે, એ જ પ્રાણી આ જ પ્રકાશને શોધે છે, પણ એ એવી રીતે શોધે છે કે પ્રકાશ વધારે ને વધારે ઢંકાતો જાય છે. દ્રષ્ટિના આડે કંઈક છે. તો એકની અંદર અનેક, અનેકની અંદર એક, એકની અંદર એક અને અનેકની અંદર અનેક. એ કે આ રીતની આ સૃષ્ટિ છે. તો રાણી પૂછે છે કે પણ આપણો અનુભવ તો આટલો જ છે આ સૃષ્ટિનો, અને તમે કહો છો કે એકની અંદર અનેક છે, તો આ આટલા અનુભવની અંદર કેવી રીતે ખબર પડે કે આ સૃષ્ટિ ને એક પછી એક આ પ્રતિબિંબ ને આ પ્રકાશ આ રીતે ફેલાય છે? કઈ રીતે આપણને ખબર પડે આટલું દુનિયાની અંદર, આટલો અનુભવની અંદર? કારણ કે આપણે આનાથી વધારે અનુભવ કરી નથી શકતા. તો ફાસાન એક નાનું ક્રિસ્ટલ બોલ ખિસ્સામાંથી કાઢે છે. ક્રિસ્ટલ બોલ જોયું છે ને, નાનું એક કાચનો ગોળો આમ રાખે છે અને હરેક જે પ્રતિબિંબ છે મીણબત્તીના એક કાચના ગોળાની અંદર પડે છે. આખું અસ્તિત્વ એક કાચના ગોળા, નાનું કાચનું ગોળું. કે ભલે આપણો અનુભવ આટલું જ હોય, સીમિત હોય, પણ દ્રષ્ટિની આડે કંઈ ન હોય તો આ આખું અસ્તિત્વ એ નાનું અનુભવની અંદર સમાઈ જાય છે. પાસાન કહે છે. એ કહે છે પણ આ ફરીથી હું કહું રાણી કે આ એક સ્ટેટિક અનુભવ છે. આ જીવતો દાખલો નથી. હું તમને કેમ સમજાવું કે સમય શું છે, અનંતતા શું છે? એ અનંતતામાંથી આ સમય કઈ રીતે નીકળે છે, એ એક મીણબત્તીમાંથી આ પ્રતિબિંબ કઈ રીતે બન્યા, એ હું સમજાવી શકું એમ નથી. એ તો કાં તો તમે પકડી શકો, કાં તો ન પકડી શકો. એવી આ વસ્તુ છે જે તાવડિયાજી વાત કરે છે. ધ વોઇડ, ધ ઇટર્નલ એમ્પ્ટીનેસ. એ પકડાય તો પકડાય, ન પકડાય તો એક પ્રતિબિંબમાંથી બીજા પ્રતિબિંબમાં આપણે ફર્યા કરીએ. આગળ વધીએ, કાલે બહુ ઓછું વંચાણું. When our dimensions unfold by stages, તબક્કેવાર એક આયામ ખુલતું જાય છે. સ્વહમાંથી ભુવ, ભુવમાંથી ભુહુ, અને એકની વચ્ચે જે તાવડિયાજી કહે છે રિંગ પાસ નોટ, પાછા એકની અંદર 7 પ્રાણ, એટલે એકની અંદર પાછા 7 અલગ ડાયમેન્શન્સ. આવી રીતે આ વિવિધતા જે ખુલતું જાય છે એ તબક્કેવાર ખુલતું જાય છે. તો એ અનંતતામાંથી આ સમયની દોરી આ રીતે ખેંચાય છે.
we experience a whole spectrum of existence. તો આ આખું રંગપટ આપણા અનુભવમાં આવે છે. Besides the pinpoint of our experience around us, પણ આપણો અનુભવ શું છે? એક નાની સોયની અણી જેટલું, જે આજુબાજુનો અનુભવ આપણે લઈએ છીએ. પણ એટલે એ દાખલો લીધો કે એ નાની સોયના અનુભવની અંદર આપણે પૂર્ણનો અનુભવ કરી શકીએ, લઈ શકીએ. Yet all that is thus experienced is not worth experiencing. એ જે કંઈ આપણે અનુભવ કરીએ છીએ, જે કંઈ અનુભવમાં આવે છે, એ અનુભવ કરવા જેવું છે જ નહીં. જેને આપણે શોધીએ છીએ ત્યાં છે જ નહીં, પ્રતિબિંબમાં એ પ્રકાશ છે જ નહીં, છતાંય આપણે શોધીએ છીએ, જુદી જુદી આયામમાં શોધીએ છીએ. કોઈક સંબંધમાં શોધશે, કોઈક શેર બજારમાં શોધશે, રાઈટ? તો આ રીતે આપણે શોધતા જાય છે એ પ્રકાશને, પણ હાથમાં આવે છે પ્રતિબિંબ. તો yet all that is thus experience is not worth experience. આ બધું અનુભવ કરવા જેવું નથી જે આપણે અનુભવ કરી રહ્યા છે. કંઈક બીજું છે જેની અનુભવ લેવા જેવું છે. That does not mean we should not experience the whole spectrum of existence. તો મતલબ એ નહીં કે આ આખું રંગપટનો અનુભવ આપણે ન કરીએ, બહુ પ્રેમથી કરીએ. આપણે ત્યાં જુદા જુદા શૃંગાર અને જુદા જુદા રસથી, એટલે શૃંગાર અને રસથી આ સૃષ્ટિનો આપણે અનુભવ કરીએ, આ સ્પેક્ટ્રમનો, આ રંગપટનો આપણે અનુભવ કરીએ. કોઈ પૂછતું નથી કે આ અનુભવ શું છે, કઈ રીતે થાય છે, કોઈ પૂછતું નથી. હું પાણી પીવું છું તો આ સ્વાદ લેવા વાળું કોણ છે અંદર, કોઈ પૂછતું. હું જોઉં છું તો આ કઈ રીતે આ દ્રષ્ટિ ચાલે છે. જરાક એ વખતે સવાલ પૂછવો જોઈએ કે આ આંખમાં આવે છે, આંખ બહાર જાય છે, આંખની અંદર કંઈક આવે છે, આ વસ્તુ બહાર છે, હું જોઉં છું એ શું છે, આ આંખ શું છે, એની પાછળની શક્તિ શું છે, એ કંઈક અંદર સંવેદના થવી જોઈએ. તો આ બધું જે આપણે અનુભવ કરીએ છીએ એનો કોઈક મતલબ છે. બાકી એમાં ને એમાં આપણે તણાતા જશું, એક પ્રતિબિંબથી બીજું પ્રતિબિંબ, ને પ્રતિબિંબ અરીસાની વચ્ચે એની અનંતતા છે. કોઈ દિવસ એનો એ પૂરા નહીં થાય પ્રતિબિંબ. તો આ જે થાય છે આપણને હર ક્ષણે, એ થોડુંક પૂછવું જોઈએ. આપણે એ યાત્રા જોવી જોઈએ કે આ વસ્તુ આપણે જોઈએ છે, એ દ્રષ્ટિ જે પડે છે, એ જે અનુભવ પડે છે, એ ક્યાંથી પડે છે, કોણ કરે છે એ અનુભવ, એ ક્યાંથી આવે છે, એ થોડોક પ્રશ્ન જાગવો જોઈએ અંદર. અને છતાંય કહે છે કે ઓલ દેટ ઇઝ એક્સપિરિયન્સ વર્થ એક્સપિરિયન્સિંગ. એ બધું જે અનુભવ આપણે કરીએ છીએ એ કંઈ એનું મૂલ્ય નથી, એ કંઈ અનુભવ કરવા જેવું નથી. That does not mean we should not experience the whole spectrum. એનો મતલબ એ નહીં કે આપણે અનુભવ ન લઈએ. એ અનુભવથી તો પાછું જવાનું છે, એના વગર એ નહીં થાય. આને મૂકીને નહીં થાય, આનાથી ભાગી જશું તો નહીં થાય. કોઈ આશ્રમમાં કે હિમાલયમાં ભાગી ગયા તો નહીં થાય. એની અંદર રહી, એનો સ્વાદ લઈ, એમાંથી રસ લઈ, એનો શૃંગાર લઈ અને થશે. વી હેવ ટુ, એ લેવું જ પડે છે, એનાથી નથી ભગાતું. And as a final experience, know that all such experience is of the subtle. એ જે અનુભવ થાય છે એ ઠોસથી સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મ, એ હર ઘડીએ આ અનુભવ આપણને થવો જોઈએ. હું પાણી પીવું છે, એ પાણીની અંદર જે મને સ્વાદ આવે છે એ શું છે, એ સ્વાદ કોણ અંદર અનુભવ કરે છે, એ કઈ રીતે અનુભવ કરે છે. ઠોસથી સૂક્ષ્મ થી વધારે સૂક્ષ્મ, આ જો યાત્રા આપણે હર ઘડીએ કરી શકીએ, આ પ્રશ્ન પૂછતા જાય હર ક્ષણે, તો આ બધું વર્થ ઇટ છે. તો આનું કંઈક મૂલ્ય છે. Yet we have to. And as a final experience, know that all such experience is of the subtle. એક છેલ્લો અનુભવ શું આવશે કે આ ખાલી સ્થૂલથી સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મ આ અનુભવ છે. આનો કઈ અનુભવ છે
નહીં, એનો અનુભવ લેવાતો નથી. સટલ એન્ડ યેટ મોર સટલ બ્રેન, મનસ એન્ડ બુદ્ધિ. બ્રેન, મનસ અને બુદ્ધિ. વાય ડુ વી હેવ ટુ? શું કામ આ અનુભવ શું કામ આપણે લેવો પડે છે? બિકોઝ વન્સ ફ્રોમ એ શૂન્યતામાંથી એકવાર આપણે તડીપાર થઈ ગયા, હદપાર થઈ ગયા, અંદર આવી ગયા, મારે જોવાની ઈચ્છા થઈ, આ ચિત્તી શક્તિની અંદર ભૂભુવ સ્વહનું નિર્માણ થયું, એકવાર એની અંદર પહોંચી ગયા તો આ બધો અનુભવ લેવો જ પડે છે. હા, એ નિયમ છે. એ નિયમમાંથી આપણે મુક્ત નથી. હિમાલયમાં ભાગીએ કે ગમે ત્યાં ભાગીએ, એ અનુભવ તો લેવો જ પડશે. Void is exile, because once from void is exile entered into, then the whole spectrum of exile is to be experienced. એ તડીપાર શું છે, એ હદપાર શું સૃષ્ટિ છે, કારણ કે એ ઘરમાંથી આપણને કાઢી મૂકવામાં આવ્યા, આપણા ઘરમાંથી. તો એ આખો અનુભવ લેવો એ નિયમ છે, એનાથી આપણે મુક્ત નથી. હવે કઈ રીતે આપણે આ અનુભવ લેશું એ થોડું. આપણે જે વસ્તુઓનો અનુભવ લઈએ છીએ તો આપણે નામ આપીએ છીએ વિષય. વિષય. હવે એ વિષયથી આપણે થોડુંક આજે જોઈએ, હા, બહુ ગહેરાઈમાં નથી જવું, થોડુંક કે એ સ્થૂળ જે વિષય છે એમાંથી સૂક્ષ્મ તરફ આપણે હર ઘડીએ જઈ શકીએ છીએ કે કેમ? હા, અત્યારે જમીન પર બેસીએ છીએ તો જમીન અને શરીર અડે છે, રાઈટ? તો એ મિલન છે જમીન અને શરીરનો. તો એ મિલનની કંઈક અંદર અનુભૂતિ થાય છે. એ અનુભૂતિ ક્યાં જાય છે, કોણ લે છે, એના તરંગ કઈ રીતે અંદર જાય છે, હા, કયા નર્વ્સ દ્વારા અંદર જાય છે, કયા નાડી દ્વારા અંદર જાય છે, એ તરંગોને કઈ બ્રેન અંદર સમજે છે, હા, અને કહે છે કે આ જમીન છે, આ કઈ રીતે અંદર બને છે. તો થોડુંક એનું જો આપણને ખ્યાલ આવે તો આજથી આપણે ચાલુ કરી દે. પાણી પીતા હોય ત્યારે ખાલી પાણી ન પીએ. હા, કોઈને જોતા હોય તો ખાલી એમને ન જોઈએ, આપણે પ્રશ્ન પૂછીએ કે આ જોવાની ક્રિયા શું. શ્વાસ લેતા હોય ત્યારે ખાલી શ્વાસનો અનુભવ નહીં, પણ આ શું છે, આ જે સ્પર્શ થાય છે એ સ્પર્શ કઈ રીતે થાય છે, એની અંદર શું છુપાયેલું છે, એવું તો શું છે, અને આ બધું જે થાય છે કોને થાય છે અંદર. આ હર ઘડીએ આ પ્રશ્ન આપણે પૂછતા જાય. એ ઓટોમેટિક થવું જોઈએ. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ જો ચાલતું હોય તો ઓટોમેટિક થવું જોઈએ. કેમ નથી થતું મને પ્રશ્ન થાય છે. તો આપણે જે જોઈએ છે એ વિષયો જોઈએ છે, વસ્તુઓ જોઈએ છે બહાર, અને જો આપણે એની અંદર ટોટલી જો હિપ્નોટાઇઝડ હોય, એનાથી ટોટલી વશ હોય, તો એના સિવાય આપણને કોઈ દુનિયા દેખાતી નથી. એ આપણી માટે હકીકત છે, એ આપણી માટે સત્ય છે, રિયાલિટી છે. તો એની એક દુનિયા છે વસ્તુઓની, સ્પેક્ટ્રમ. હા, આ સ્પેક્ટ્રમ. હવે થોડોક આપણે પ્રશ્ન પૂછીએ કે આ વસ્તુ જે છે એનો અનુભવ કઈ રીતે થાય છે મને, તો આપણને ખ્યાલ આવશે કે 5 ઇન્દ્રિય દ્વારા થાય છે. એટલે વસ્તુથી થોડોક આપણે મુક્ત થઈ ગયા. હા, જે વિષયો હતા એનાથી થોડાક આપણે મુક્ત થઈ ગયા, થોડુંક ડિસ્ટન્સ થઈ ગયું. હા, થોડી જગ્યા કામ કરવાની. તાવડિયાજી શું કહે છે કે એ વિચાર અને વસ્તુની વચ્ચે કાં તો સ્મૃતિ છે કાં તો અન્ડરસ્ટેન્ડિંગ છે. તો હવે થોડી અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ. હા, થોડી અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ, આપણે થોડા છૂટા પડ્યા. હવે એ જેવું આપણને ખ્યાલ આવે કે આ બહારની દુનિયા આ 5 ઇન્દ્રિયોના આધાર છે, તો આ દુનિયાનો મતલબ થોડુંક ઓછું થઈ જાય. હા, કે જે છે એ ઇન્દ્રિયોનો આધારે હોય, અને આ જે એ આખી સૃષ્ટિ ઇન્દ્રિયોના આધારે ઉભેલી છે. એ જો થોડો ખ્યાલ આવે કે આ જો ઇન્દ્રિય કામ કરતા બંધ થઈ જાય તો આ સૃષ્ટિનો અનુભવ ન થાય, તો એ સૃષ્ટિમાંથી થોડાક આપણે મુક્તિ તરફ જઈએ. હા, એ સૃષ્ટિમાંથી થોડાક આપણે મુક્ત થાય. આ બહુ સંક્ષિપ્તમાં લઉં છું, આગળ જતા આપણે આની ગહેરાઈમાં એ જશું. પછી ખ્યાલ આવશે કે આ ઇન્દ્રિય કામ કરે છે, તો એ કઈ રીતે કામ કરે છે, શું આ ઇન્દ્રિયમાંથી જઈ અને આ વસ્તુને જોઈએ છે.
હા, આપણે પ્રશ્ન પૂછશું શાંતિથી, 1 મિનિટ 2 મિનિટ. આનું નામ મેડિટેશન છે. હા, કે આ ઇન્દ્રિયમાંથી કંઈક જઈ અને જોઈએ છે, કંઈક જઈ અને સ્પર્શ લે છે, કંઈક જાય છે અને સ્વાદ આવે છે. એ કયું વસ્તુ છે આ 5 ઇન્દ્રિયની પાછળ જે સ્વાદ લે છે, જે જોઈએ છે? ને ખ્યાલ આવશે કે એની પાછળ એક સૂક્ષ્મ યંત્ર છે. હા, હવે આપણે જે તાવડિયાજી કહે છે સટલ, હા, સ્થૂલથી સટલ, સૂક્ષ્મ, સૂક્ષ્મથી ઓર સૂક્ષ્મ તરફની યાત્રા. હા, મનસ અને બુદ્ધિ. તો આપણને ખ્યાલ આવશે કે 5 ઇન્દ્રિયો ખાલી દરવાજા છે. હા, એ જોતા નથી. અંદર જોવાની શક્તિ, જોવાનો તરંગ એક જ ઇન્દ્રિય છે જે બધાને આપે છે. એ કાન દ્વારા બહાર જાય છે ત્યારે આપણે સાંભળીએ છીએ, એ આંખ દ્વારા બહાર જાય છે ત્યારે આપણે જોઈએ છીએ, એ આ ચામડી દ્વારા બહાર જાય છે ત્યારે સ્પર્શ થાય છે, એ જીભ દ્વારા બહાર જાય છે ત્યારે આપણને સ્વાદ આવે છે. હા, એ નાક દ્વારા બહાર જાય છે ત્યારે સુગંધ આવે છે. એની પાછળ તો એક જ ઇન્દ્રિય છે. આ 5 ઇન્દ્રિય દરવાજા છે. હા, અને આ એક ઇન્દ્રિય જ્યાં કામ કરે છે, હા, એ આપણને સંભળાય છે, એનો સ્પર્શ થાય છે. આપણે છૂટા થયા આ દુનિયામાંથી. હવે ખ્યાલ આવ્યો કે પહેલા તો એમ હતું કે આ જ વિષયો બધું છે, પછી ખ્યાલ આવ્યો કે વિષયો બધું નથી. હા, એ જે વિષયો છે એ ઇન્દ્રિયના આધીન છે, પણ ઇન્દ્રિયો પણ બધું નથી. એ ઇન્દ્રિય કોઈક એક ઇન્દ્રિયનું આધીન છે, જેને તાવડિયાજીએ નામ આપ્યું મનસ. હા, આની અંદર એમને નામ આપ્યું ધ મનસ. મનસ એટલે સૂક્ષ્મ ભેજુ, સૂક્ષ્મ બ્રેન. હા, ધી એસ્ટ્રલ બ્રેન. પણ મનસ અનુભવ આપી શકે, અનુભવ લઈ ન શકે. હા, એ આંખમાંથી બહાર જાય તો વસ્તુ લઈ અને કોઈકને આપી શકે, વસ્તુનો અનુભવ કોઈકને આપી શકે, પોતે અનુભવ નહીં કરી શકે. એ યંત્ર છે. હા, એ અનુભવ લેવાનો માધ્યમ છે. એ જે મનસ છે એ અનુભવ લેવાનો માધ્યમ છે, એ બ્રેઇન છે. ઇટ ઇઝ જસ્ટ અ કોમ્પ્યુટર, પણ અ સટલ કોમ્પ્યુટર, સૂક્ષ્મ કોમ્પ્યુટર. એ ખ્યાલ આવશે કે આ મનસ આ રીતે 5 ઇન્દ્રિયોમાંથી કામ કરે છે. હવે ઇન્દ્રિય જરા છૂટતા ગયા, ઇન્દ્રિયથી આગળ ગયા. પણ આ માણસને કોણ કહે છે કે ભાઈ તું આંખની બહાર જા? હા, આ માણસને કોણ કહે છે કે ભાઈ તું કાનમાંથી સાંભળવા જા? એવું તો કયો તત્વ અંદર છે? હવે એ પ્રશ્ન જાગવા માંડ્યો આપણને. તો એ કોણ છે અંદર? અને ખ્યાલ આવશે કે કોઈક હું જેવું દેખાય છે અંદર, એ હું સાંભળવા જાય છે, એ હું છે અને ગુમ થઈ જાય છે. હા, કોઈક વખતે એ હું અંદર છે, જે કંઈક એવી વસ્તુ છે જે મનસ દ્વારા ફેંકે છે. આ વસ્તુ જે ફેંકે છે એનું નામ છે ધ્યાન, અટેન્શન. એ મનસ દ્વારા જ્યારે અટેન્શનને કાનમાંથી ફેંકે છે, અટેન્શન સમજો છો? હા, ધ્યાન, અટેન્શન એટલે શું કહેશું ગુજરાતીમાં? એની અધર વર્ડ ફોર અટેન્શન? એ જે આય છે, એ જે હું છે, એની પાસે આ અવધાનની મૂડી છે, આ અટેન્શનની મૂડી છે. એ મનસ દ્વારા જ્યારે એ બહાર ફેંકે છે ત્યારે આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. પણ એ શું કામ આ કાન દ્વારા ફેંકે છે? હા, આ અવાજ આવે કેમ? આ લેક્ચર જ સાંભળે છે અને પક્ષીનો અવાજ નથી સાંભળતો. હા, કેમ? એ આમાં ચોઈસ કેમ આવી જાય છે? એ શું કામ સમગ્રતામાં બધું સાંભળી નથી શકતો? આ ચોઈસ કઈ રીતે આવે છે? એને કોણ ડાયરેક્ટ કરે છે? એ આઈ ડાયરેક્ટ કરે છે કે કંઈક બીજું ડાયરેક્ટ કરે છે? તો ખ્યાલ આવશે કે આ જે અવધાન છે, આ જે અટેન્શન છે, એને ક્યાંકથી ડાયરેક્શન ઓટોમેટિકલી મળે છે. હા, ક્યાંકથી ડાયરેક્શન ઓટોમેટિકલી મળે છે. એ આઈ કરવા જાય છે પણ કરી નથી શકતું. આ બધું ચાલી રહ્યું છે. સાયન્સ કહે છે કે આપણું અટેન્શન કેમ અહીંયા જાય છે? હા, મારું અટેન્શન હા કેમ સારા શર્ટ્સ ઉપર જાય છે, સારી ચોપડી ઉપર જાય છે, સારા ખાવાનામાં કેમ નથી જતું? હા, સારા ઘરમાં કેમ નથી જતું? પણ એનું અટેન્શન સારા ઘરમાં જાય છે, સારા શર્ટમાં નથી જતું. એ કેમ ત્યાં જાય છે? તો આને કોણ ચલાવે છે?
તો સાયન્સ કહે છે કે આ આઈ જે છે, આ બ્રેઇન જે છે અંદર, જેને આપણે મનસ કહીએ છીએ, જેને સાયન્સ ધ કોર બ્રેઇન કહે છે, એની અંદર એક મોટી લાઇબ્રેરી પડેલી છે, એક ફાઇલિંગ કેબિનેટ પડેલું છે. હા, એ ફાઇલિંગ કેબિનેટ દેખાતું નથી સાયન્સને. સાયન્સને ઘણી બધી વસ્તુઓ દેખાતી નથી, પણ સાયન્સ લક્ષણોને વાંચે છે, લક્ષણોને સ્ટડી, એ લક્ષણો ઉપરથી ડિડક્ટ કરે છે આવું કંઈક હોઈ શકે. જ્યારે એટમને તોડ્યું ત્યારે સબ એટોમિક પાર્ટિકલ્સ નીકળી આવ્યા. એ સબ એટોમિક પાર્ટિકલ્સ સાયન્સ જોઈ નહોતું શકતું. એની પાસે કોઈ યંત્ર નહોતું એ સબ એટોમિક પાર્ટિકલ્સને જોવા માટે. તો કેમ જોવા, કઈ રીતે સમજવા એ સબ એટોમિક પાર્ટિકલ્સને? એટલે એક ચેમ્બર તે વખતે હતું જેને અંદર, હા, એ સબ એટોમિક પાર્ટિકલ્સને એકદમ સ્પીડ આપવામાં આવે, રોટેટ કરવામાં આવે, એક્સેલરેશન ચેમ્બર. હા, ધ ચેમ્બર ઓફ એક્સેલરેશન, એને સ્પીડ, ગતિ આપવામાં આવે. પછી બીજા ચેમ્બરમાં એ સબ એટોમિક પાર્ટિકલ જે છે એને ફેંકવામાં આવે. એ ચેમ્બરની અંદર ગેસ હોય, ગેસ ભરેલું હોય, અને એ પાર્ટિકલ જે છે એ ગેસમાં આકાર બનાવે. એ આકાર ઉપરથી સાયન્સ નક્કી, પાર્ટિકલની ખાસિયત આ છે, એનો સ્વભાવ આ છે. આ સમજાય છે? તો મનુષ્યને જોતા જોતા, બ્રેઇનને જોતા જોતા સાયન્સને ખ્યાલ આવ્યો કે અહીંયા કંઈક લાઇબ્રેરી પડેલી છે, એક ફાઇલિંગ કેબિનેટ પડેલી છે. અને માણસને એમ લાગે છે કે દુનિયાની બધું હું જ કરું છું, હું જ મારું બિઝનેસ સંભાળું છું, હું જ લગ્ન કરું છું, હું જ બાળકો કરું છું. પણ એવું નથી, આ ફાઇલિંગ કેબિનેટ કરે છે. હા, એ જે અંદર આવતું, જે 5 ઇન્દ્રિયમાંથી અંદર આવતું જે ડેટા છે, એ ડેટામાંથી કયા ડેટા ઉપર અટેન્શન આપવું, આ ફાઇલિંગ કેબિનેટ નક્કી કરે છે. આપણે ત્યાં એને સંસ્કાર કહેવાય છે. કે આ જે આઈ છે એ સંસ્કારના આધીન છે, એ પોતે કંઈ નક્કી નથી કરતું. એ ખ્યાલ આવશે કે ત્યાં ઓટોમેટિકલી એ આઈ કામ કરે છે. એટલે ગુરજેફે કીધું મેન ઇઝ અ મશીન. હવે આપણે આગળ નીકળી ગયા વિષયોથી, આપણે ગયા 5 ઇન્દ્રિયો ઉપર. હા, 5 ઇન્દ્રિયોથી ગયા આપણે મનસ ઉપર, 1 ઇન્દ્રિય ઉપર. 1 ઇન્દ્રિયથી એક ઇન્દ્રિયને કોણ અટેન્શન આપે છે, કોણ અટેન્શન એ ઇન્દ્રિય દ્વારા ફેંકે છે, એ આઈ ઉપર. ને ત્યાં ખ્યાલ આવ્યો કે આ આઈ, હા, પોતે એના ફ્રી વિલમાં કંઈ નથી, એ કરી નથી શકતું કંઈ પણ. એ સંસ્કારોના જથ્થોની અંદર, મેમરી પેટર્ન્સની અંદર ડૂબેલું છે એ આઈ. અને એક મેમરી પેટર્ન નીકળે છે, એ કંઈક કરે છે તો ત્યાં ટેન્શન જાય છે. બીજું મેમરી પેટર્ન નીકળે છે, એ કંઈક કરે છે, ત્યાં ટેન્શન જાય છે. આ બધા જે સંસ્કારો છે એ બધા પોલિટિકલ પાર્ટીઝ છે. એક ભાજપ છે, એક કોંગ્રેસ છે, રાઈટ? આ બધા પોલિટિકલ પાર્ટીઝ છે. એટલે હા, આ ઘડીની અંદર આ પાવરમાં આવી ગયું તો એ આંખ દ્વારા કંઈક કરશે, પછી ભાજપ કંઈક આવી ગયો તો હૃદય દ્વારા કંઈક કરશે. આમ અટેન્શન જ્યાં ત્યાં એ ફેંક્યા કરે છે આ પોલિટિકલ પાર્ટી. આઈ, હા, કંઈ કરી નથી શકતું. તો એક ખ્યાલ આવશે કે આ જે આઈ છે, આ જે સેલ્ફ છે, એ કન્ડિશન્ડ છે. અને એ કન્ડિશનિંગ નહીં તૂટે ત્યાં સુધી એ ફ્રી વિલથી કામ નહીં કરી શકે. હવે એ કન્ડિશનિંગ એટલે જે ફાસાને, હા, એક પ્રતિબિંબ ઉપર જે એમનો હાથ મૂક્યો, એનું નામ છે સંસ્કાર. એટલે હવે ધીરે ધીરે એ શું કરે છે કે એ અટેન્શનને સમજવા જાય છે કે આ અટેન્શન જે આ આઈ ડાયરેક્ટ કરે છે, ભલે એ ઓટોમેટિકલી ચાલે છે, પણ એ અટેન્શન શું છે, આ અવધાનની શક્તિ શું છે, એ સમજવાની કોશિશ કરે છે. વિષયોને સમજ્યા, હા, 5 ઇન્દ્રિયોને સમજ્યા, 1 ઇન્દ્રિયને સમજ્યો. હવે એ 1 ઇન્દ્રિય જે શક્તિથી ચાલે છે, જે અટેન્શનથી ચાલે છે, એને સમજવાની હવે કોશિશ આપણે નીકળી ગયા. વસ્તુઓ તો ક્યાંય છૂટી ગયા. હવે કોશિશ કરીએ છીએ કે એ અટેન્શન ક્યાંય એમને ન ચાલ્યું જાય. બહુ અઘરું છે, બહુ અઘરું છે. કારણ કે જે મનસ, જે બ્રેન એ અટેન્શનને બહાર ફેંકે છે, એ શું કહેવાય, એ ઇન ટર્મોઇલ છે. એ
એ શાંત નથી. એ જે બ્રેઇન છે એ શાંત નથી. એ જે એક ઇન્દ્રિય છે એ તત્પર છે, હર ક્ષણે ક્યાંક ફેંકવા માટે તત્પર છે. હા, એટલે એને કામ કરવું પડે. એટલે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ, કે શ્વાસ દ્વારા એ મનસ જો કામ થઈ જાય તો આ જે અટેન્શનની મૂડી ત્યાં વચ્ચે છે એ, હા, આડેધડ બહાર આપણે ફેંકીએ નહીં બધા ઇન્દ્રિયોમાંથી. એટલે એ જે મનસ છે એને જો આપણે શાંત પાડી શકીએ, મેડિટેશનથી શ્વાસ શાંત પાડીએ, શ્વાસથી શાંત પાડીએ, નાચગાનથી શાંત પાડીએ, ગમે તે રીતે એ જે શાંત પાડી દે, એની જે ઉછલકૂદની જે ટેવ છે એને શાંત પાડીએ, તો એ અટેન્શન જે બહાર જાય છે એ ત્યાં થોડું સ્થિર થાય. હવે જે કન્ડિશનિંગ છે એ હું ઉપર જે સંસ્કારોનો જથ્થો છે, ભાજપ, કોંગ્રેસ, બીજા પાર્ટીઝ, બીએસપી, એસએસપી એટસેટ્રા, હા, એ જે બધાએ ત્યાં ઘર કરીને બેસી ગયા છે એને મૂડી જોઈએ. અટેન્શન વગર એ કામ નથી કરી શકતા. એટલે જેવું એને એ અટેન્શન ફેંકવા ન મળે એનું પાવર ઓછું થતું જાય છે, એનું ઓછું થતું જાય છે. જેમ એનું પાવર ઓછું થતું જાય છે, પ્રતિબિંબનો પ્રકાશ દેખાવા માંડે. જે આઈ છે, હા, એ લ્યુમિનસ થતું જાય છે, એનો પ્રકાશ બહાર આવતો જાય છે. ચાલુ છે. એટલે હવે એ સેલ્ફ સુધી પહોંચ્યા આપણે. ધીમે ધીમે એ સેલ્ફનો પ્રકાશ નીકળતો જાય છે. પણ આ પ્રતિબિંબનો પ્રકાશ છે, આ સેલ્ફનો, આ પ્રતિબિંબનો પ્રકાશ છે. છતાંય એ પ્રકાશ બહુ ઘેરો છે. એ લગભગ ઓરિજિનલ જેવું જ છે, એમાં સેજે ફરક નથી. અને હવે એ અટેન્શન એ પ્રકાશ તરફ જાય છે, એ અટેન્શન પ્રકાશ તરફ જાય છે. અને જેવું એ પ્રકાશ તરફ જાય છે ત્યારે યાત્રા હવે ઉલટી થવા માંડે છે. પહેલા સંસ્કાર દ્વારા અટેન્શન ઇન્દ્રિયોમાંથી બહાર જતું હતું, હવે પ્રકાશ દ્વારા અટેન્શન ઇન્દ્રિયમાંથી બહાર જવા માંડે છે. હવે હરેક કામની અંદર એ જે સેલ્ફ છે એનું પ્રકાશ પડતું જાય છે. હરેક ચીજની અંદર, હરેક ક્રિયાની અંદર એનું પ્રકાશ પડતું જાય છે. વચ્ચેથી કન્ડિશનિંગ્સ નીકળી ગયા, કારણ કે એ કન્ડિશનિંગ્સ નબળા પડી ગયા. જેને આપણે સાચવી રાખ્યું, એને ધારણ કર્યું, સાચવી રાખ્યું, એ કન્ડિશનિંગ્સ એની મેળે નબળા પડી ગયા. હવે આ જે સેલ્ફ છે એ ધીમે ધીમે એક્સપેન્ડ થાય છે. અને એને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે એ વસ્તુ જે બહાર હતી એ જોતો તો એ ક્યાં હતી. એ વસ્તુ જે હું બહાર જોઉં છું એ પહેલા તો એના ટોટલ હું આધીન હતો, હા, એમાં હું ટોટલ વશ હતો. પણ એ વસ્તુ હકીકતમાં ક્યાં છે, એ કોણ એને બનાવે છે, કોણ એને મિટાવે છે. તો એને ખ્યાલ આવે છે કે જ્યારે એ સ્વપ્ન જોએ છે ત્યારે આ જે સેલ્ફ, જેનો હવે પ્રકાશ દેખાવા માંડ્યો છે અંદર, એ જે હું, જેનો પ્રકાશનો એને અનુભૂતિ થાય છે, એ જ હું વસ્તુ બનાવે છે, એ જ હું જોવાવાળો છે, એ જ હું જોવાની ક્રિયા છે સ્વપ્નની અંદર. તો જો સ્વપ્નની આ જ હું આખી સૃષ્ટિ બનાવી શકતો હોય તો આ કોઈક બીજા હુંની સ્વપ્ન હોવું જોઈએ. એ ડિડક્શન કરે છે ત્યાં. તો આ જે સેલ્ફ નાના પાયે આ સ્વપ્ન બનાવી શકતો હોય, આ જ પ્રતિબિંબ જે છે, એને ખબર નથી અત્યારે પ્રતિબિંબ છે, પણ એને ખ્યાલ આવે છે કે આ જે પ્રતિબિંબ છે એ જો નાના પાયે આવો સ્વપ્ન બનાવી શકતો હોય તો આ જે વિષયો હું બહાર જોઉં છું, હા, જે મારા ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે અને જોવાવાળો અંદર છે, આ બધું કોઈક બીજા સેલ્ફનું સ્વપ્ન હોવું જોઈએ. હા, જે લો અહીંયા કામ કરે છે ત્યાં પણ કામ કરવું જોઈએ. લો જુદું ન હોઈ શકે, હા, નિયમ જુદું ન હોઈ શકે. એને તરત ખ્યાલ આવે છે. એટલે એને એ પ્રતિબિંબમાંથી એ ઓરિજિનલ સોર્સ જે એક મીણબત્તી છે એની શોધમાં આવી જાય છે. આ રીતે સ્થૂલથી સૂક્ષ્મ તરફની યાત્રા, આવી કંઈક વાત તાવડિયા. હા, આપણે જરા આગળ વધીએ, બહુ સ્લો જાય છે. તો એ નિયમ છે કે બધું અનુભવ કરવો જ પડે. હા, એક ડગલું ત્યાંથી આવી અને પાછો એ આત્મા નથી જઈ શકતું, એને એક અનુભવમાંથી પસાર થવો પડે.
આર હોમ, હોમ કેપિટલ એચમાં એમને લખ્યું છે હોમ એટલે આપણું ઘર. આર હોમ, આર ઇન્હરન્ટ નેચર, ઇન્હરન્ટ નેચર એટલે મૂળભૂત સ્વભાવ, ઇઝ વોઇડ, ઇઝ વોઇડ. એ આ ખાલીપણ છે, આ એમ્પ્ટીનેસ. હા, આ ડિવાઇન હોલનેસ એ આપણું ઘર છે, પણ એ ઘરથી આપણે હદપાર થઈ ગયા છે. વી આર ઇન એક્ઝાઇલ. As long as we experience the subtlest aspects of the spectrum of existence, we are in exile. અને જેટલું પણ અનુભવ આપણે લેશું એ સૂક્ષ્મના સૂક્ષ્મ પણ આપણને એમ લાગે કે આ પ્રકાશ એ જ પ્રકાશ છે, છતાંય એ રંગપટ સિવાય કંઈ નથી. હા, તાવડિયાજી બીજું નામ એને આપ્યું ધ બબલ, એ પરપોટો સિવાય કંઈ નથી. To be aware that we are in exile. To be aware that we are in exile. Awareness that we are in exile એ પહેલું કદમ છે. પહેલું પગથિયું શું છે? હા, ટુ બી અવેર કે હું મને જરાક ભાન આવે છે કે હું કંઈક તદપાર થઈ ગયો છું, હું હદપાર થઈ ગયો છું. આ કંઈક આ એક પ્રતિબિંબની અંદર હું ક્યાંક ફસાયેલો છું. એટલે હવે હું પ્રશ્ન પૂછું છું અને યાત્રા કરું છું. To be aware that we are in exile as an experience. આ મને અનુભવ થાય છે કે હું હકીકતે ક્યાંક જેલમાં ફસાઈ ગયો છું. And not as a mental concept. હા, એ અનુભવ હોવું જોઈએ, એક ખાલી નહીં કે હું હા હમણાં કોઈક બોલી જાય મારા જેવો બોલી જાય કે ભાઈ આપણે જેલમાં છીએ તો આપણે બધા માની લઈએ કે આપણે જેલમાં છીએ, એમ નહીં. બેડીનો વજન લાગવો જોઈએ, રાઈટ. ખાવાનું ન ગમે જેલનું, એ અંદરથી થવા જોઈએ કે આ નથી ખાવું, મારે કંઈક બીજું ખાવું છે. તો એ કંઈક ખ્યાલ આવવું જોઈએ. હા, અત્યારે કેદીઓની હાલત બહુ જ ખરાબ છે. હા, ગુટાનેમો 2માં, હા, ક્યુબામાં બહુ જ ખરાબ હાલત છે. અમેરિકાએ આટલા કેદીઓ અફઘાનિસ્તાનમાંથી લઈ ગયા છે, ત્યાં પણ એની બહુ જ ખરાબ હાલત છે. આપણે ટીવીમાં જોઈએ તો એને ઉપર છત પણ નથી રહેવા માટે. હા, પાંજરામાં જનાવરની જેમ એ લોકોને પૂરી દેવામાં આવ્યા છે. શું કામ? કે એ કહે છે કે એ કેદી નથી, એ ટેરરિસ્ટ છે. અંદરનું પ્રકાશ નથી દેખાતું, રાઈટ. ટુ બી અવેર દેટ વી આર ઇન એક્ઝાઇલ એઝ એન એક્સપિરિયન્સ. આ એક અનુભવ છે. ફસાયેલો છું આ જેલની અંદર ને મારે નીકળવું છે. નોટ એઝ અ મેન્ટલ કોન્સેપ્ટ. ઇઝ ધ મોમેન્ટ ઓફ રિટર્ન ટુ ધ વોઇડ. હા, એ દેટ ઇઝ ધ મોમેન્ટ ઇન ટાઈમ. આ પલ આવવું જોઈએ બધાની જિંદગીમાં. તાવડિયાજી કહે છે ધીસ ઇઝ યોર મોમેન્ટ ઇન ટાઈમ. તમને ખ્યાલ આવી ગયો કે હવે મારે પાછું જવું જ છે. આનો કોઈ અર્થ જ નથી આ જેલમાં રહેવાનો. એનો મતલબ એ નહીં કે હું દુઃખી છું, આ જેલમાં હું દુઃખી છું એનો મતલબ એ નહીં. હા, પણ કંઈક બીજું છે જ્યાંથી હું આવ્યું છું. મારું ઘર ક્યાંક બીજું છે, એ ઘરે મારે પાછું હવે વળવું છે. હા, અમેરિકામાં મજા તો બહુ આવી, પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હા, હિમાલયમાં મજા આવી, સરસ છે, પણ હવે 2-5 દિવસ બરાબર છે. હવે ઘરનું ખાવાનું ખાય તો બરાબર છે. તો આપણું ઘર ક્યાં છે? આપણું મૂળભૂત સ્વભાવની અંદર. અને એ શું છે? એમ્પ્ટીનેસ. હા, ત્યાં કંઈ નથી. ધ ડિવાઇન wholeness from which all existence flows down. આ એક વહેતું જ આવે છે. એવું નથી કે એક ક્ષણમાં હા કોઈક ડિવાઇન હોલનેસે બધું બનાવી નાખ્યું ને પછી સૂઈ ગયા. આ એક ક્રિયાશીલ છે જગત. હા, ઇટ ગોઝ ઓન એન્ડ ઓન, ફ્લોઈંગ એન્ડ ફ્લોઈંગ, વહેતું જ જાય છે. ત્યાંથી અત્યારે પણ ચાલુ જ છે. હા, અને નદી પાછું એનો સ્ત્રોત જવા માટે પણ ચાલુ જ છે. આ બેવ જે જર્નીઝ છે, આ બેવ જે યાત્રા છે એકી સાથે ચાલુ છે. આ ફ્લો, ઇટ ઇઝ અ ફ્લો. The divine wholeness from which all existence flows down is the source of all that exists. એ એક જે મીણબત્તી હતી એની લીધે આ બધી પ્રતિબિંબ છે. ઇટ ઇઝ ધ સોર્સ ઓફ ઓલ દેટ એક્ઝિસ્ટ. છતાંય એક પ્રતિબિંબ એ ઓરિજિનલ મીણબત્તી જેવી જ દેખાય છે. ખબર જ ન પડે આપણને કે કયું ઓરિજિનલ છે. Exists is not different from all that does not exist. હા, એ જ કહે છે કે એ ઓરિજિનલ મીણબત્તી જેવું જ બધું દેખાય છે. હા, જે છે
બધું એમાંથી નીકળેલું છે, પણ જે બધું છે એ એના જેવું જ દેખાય છે, જે નથી. કારણ કે એ એમ્પ્ટીનેસ, એ મીણબત્તી દેખાય છે પણ એ નથી, એ એમ્પ્ટીનેસ છે, ત્યાં does not exist. But the former is said to be Maya and the latter is said to be reality. તો આ જે ઘણા બધા પ્રતિબિંબ છે એને માયા કહેવામાં આવે છે. તાવડિયાજીને આ શબ્દ ગમતું નહોતું, માયા. હા, એટલે એમને કીધું પરપોટો, ધ બબલ. માયા એટલે અનેક. હા, એકમાંથી જે અનેક થઈ ગયા એનું નામ માયા, ધ મેની. હા, ઇંગ્લિશ શબ્દ છે મેની, એ માયામાંથી નીકળેલું શબ્દ છે. સચ આર ધી અનવાઇઝ થોટ્સ ઓફ ધ માઇન્ડલેસ મેની. હા, જેનામાં બુદ્ધિ નથી એ કર્યા કરે છે કે માયામાંથી મુક્ત થાઓ ને, હા, આવી વાત કર્યા કરે છે. આપણે રોજ આ ટીવીમાં જોતા હોઈએ છીએ. હા, મોહ માયામાંથી મુક્ત થાઓ. હા, સચ આર ધ અનવાઇઝ થોટ્સ ઓફ મેની. એને આ માયા કીધું, ઓરાને ઓરિજિનલ કીધું. બટ વી નીડ બોડી, માઇન્ડ એન્ડ સેન્સીસ ટુ એક્સપિરિયન્સ ઓલ દેટ એક્ઝિસ્ટ. આ એકો એક પ્રતિબિંબને જોવા માટે શરીરની જરૂર છે, કાં તો સ્થૂળ શરીરને જરૂર છે, કાં તો સૂક્ષ્મ શરીરની જરૂર છે, કાં તો એકદમ સૂક્ષ્મ શરીરની જરૂર છે. પણ કોઈ પણ એક શરીર, કોઈ પણ એક બ્રેન, કોઈ પણ શક્તિ, જેને ચિત્તી શક્તિ, માઇન્ડ કહેવામાં આવે છે, આ બધાના આધારે આ બધાની અનુભવ લઈ શકીએ છીએ. પણ આપણો મૂળભૂત સ્વભાવ આ બધું હોય તો નહીં લેવાય. હા, તો ઓલ દેટ એક્ઝિસ્ટ, જે કંઈ અસ્તિત્વમાં છે, જે કંઈ જેની અસ્તિ છે, અસ્તિત્વ છે, હા, એની માટે કોઈ પણ અનુભવ લેવા માટે માધ્યમ વગર એનો અનુભવ લેવાતો નથી. અને જે નથી, જે આપણો મૂળભૂત સ્વભાવ છે, ત્યાં કોઈ પણ માધ્યમ ચાલશે ને એની અનુભવ લેવા માટે. માધ્યમ વગરનો અનુભવ લેવો પડે છે. ફોર ઓલ દેટ બટ વી નીડ બોડી, માઇન્ડ એન્ડ સેન્સીસ. હા, શરીર, મન અને ઇન્દ્રિય જરૂર પડે છે આ બધી વિવિધતા, ઓલ દેટ એક્ઝિસ્ટ, જેનો અસ્તિત્વ છે એનો અનુભવ લેવા માટે. એન્ડ વી નીડ નો બોડી. હવે ત્યાગ કરીએ છીએ. હા, વસ્ત્રનો ત્યાગ, હા, કપડાનો ત્યાગ, પેલું બોડીનો ત્યાગ. વી નીડ નો માઇન્ડ. હા, એનો એ ત્યાગ કરી દે છે. સેન્સીસ, નો સેન્સીસ, એટલે પાંચ ઇન્દ્રિયોનો ત્યાગ કરીએ છીએ ત્યારે જે અનુભવ બચે છે that does not exist. આપણો મૂળભૂત સ્વભાવ ત્યાં છે. For all that does not exist. હા, જે એટલે આપણો મૂળભૂત સ્વભાવ જે નથી, જે અસ્તિત્વમાં નથી છતાંય છે, ઇઝ ફોરએવર ઇઝ. હા, એ ખાલી છે. હા, એનું અસ્તિત્વ નથી, એ ખાલી છે. આપણે ખાલી છે. વી જસ્ટ આર. હા, નોટ ઇવન આઈ એમ, જસ્ટ એન એમ નેસ. હું છું એ પણ નહીં, ખાલી છું. હા, હું કેવા જાઉં તો પતી ગયું, ખાલી છું ત્યાં. ફોર ઓલ દેટ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇઝ ફોર એવર ઇઝ. એ કાયમ માટે છે. કાં તો એ લયમાં હોય તો એ છે, એ પ્રલયમાં હોય તો એ છે, એ વધતું હોય તો એ છે, એ ઘટતું હોય તો એ તો કાયમ માટે છે અને છે. While all that exists ceases to exist. જે ઇન્દ્રિયથી જોવાય છે, હા, જે મનથી જોવાય છે, જે બ્રેનથી જોવાય છે, જેનો અનુભવ લેવાય છે, એ કોઈક દિવસ નહીં પણ હોય. ઇઝ ટુ એક્ઝિસ્ટ. એનું અસ્તિત્વ કોઈક દિવસ મટી પણ જશે. પણ આનું અસ્તિત્વ જે નથી, જે એમ્પ્ટીનેસ છે, જે આપણો મૂળભૂત સ્વભાવ છે, એ તો ખાલી છે. એનું અસ્તિત્વ મટાવી શકાય નહીં. એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ, એ કોઈક સમયે આ બધું જે છે એ પાછું સમાઈ જશે. તો એનો જે ઉપયોગ કરવામાં માટે આપણને આપ્યો છે, એનો ઉપયોગ કરીને આપણે તબક્કેવાર એ મૂળભૂત સ્વભાવ સુધી પહોંચવા માટે એ કહે છે. હજી તો ઇન્ટ્રોડક્શન આપણે વાંચીએ છીએ, ચોપડી તો ચાલુ જ નથી કરી આપણે. All that exists ceases to exist at some point in time and becomes the non-existence. એનું મૂળ, આ બધું પાછું એ મૂળભૂત સ્વભાવમાં પહોંચી જાય છે. જેમ આપણે યાત્રા કરશું, આપણું પ્રતિબિંબ દેખાશે, આપણું આય, તો ખ્યાલ આવશે કે આ દુનિયા થકી હું હતો, હા, હવે
મારા થકી આ દુનિયા છે. આ વિષય બહાર નથી, મારામાંથી નીકળે છે અને મારામાં સમાઈ જાય છે. હું જોઉં છું અહીંયા, એ ક્ષણે અંદરથી આવે છે, બહાર એનું અસ્તિત્વ થઈ જાય છે, એ ક્ષણે પાછું અંદર સમાઈ જાય છે. એ પોતાના હુંનું એવું એક અંદરથી આપણને ભાસ થાય છે. હા, બાકી કેવી આપણી હાલત થશે? હા, ઓલું ગઝલ છે ને, આઈના દેખ કે મુझे ખ્યાલ આયા કે ये ઘર में भी कोई રહેતા है. હા, એવું ન થવું જોઈએ. અંદરથી મૂળભૂત સ્વભાવમાં. ફોર ઓલ દેટ ડઝ નોટ એક્ઝિસ્ટ ફોર એવર ઇઝ, એ કાયમ માટે છે. while all that exists ceases to exist at some point in time. હા, કોઈક સમયે આ બધું સમાઈ જવાનું છે, એક પોઈન્ટની અંદર, એક સમયના એક ધબકારાની અંદર આ બધું and becomes non-existence. પછી શું રહેશે? મૂળભૂત સ્વભાવ સિવાય કઈ રહેશે નહીં. So do the શાસ્ત્ર say. Between these two, જે છે અને જે નથી, આ જે બે કિનારા છે, આ જે બે પોલ્સ છે, જે છે આ બધું જે દેખાય છે અને જે નથી આપણો મૂળભૂત સ્વભાવ છે, એ બે વચ્ચે જન્મ લે છે મેમરી, સ્મૃતિ. આ સ્મૃતિ શું છે એ આપણે સાંજે જોઈએ. સ્મૃતિની લીધે બધી ગડબડ છે. હા, સ્મૃતિ શું છે? સવારે હું વિચાર કરતો હતો, કારણ કે ગુજરાતી, હા, શું કરવું આનું, એટલે થોડાક સ્મૃતિ ઉપરના વિચાર આવ્યા, આપણે શેર કરીએ. વિચાર અને તથ્યની વચ્ચે શું આવે છે? સ્મૃતિ. ખ્યાલ અને ક્રિયાની વચ્ચે જે આવે છે, ઈચ્છા અને એની પૂર્તિની વચ્ચે આવે છે સ્મૃતિ. બીજ અને સૃષ્ટિની વચ્ચે સ્મૃતિ. ભાવ અને પ્રતિક્રિયાની વચ્ચે આવે છે સ્મૃતિ. સ્મૃતિ જો જાય તો આ સમયની ધારા જાય. સ્મૃતિ જો જાય તો અનંતના દર્શન થાય. સ્મૃતિ જો જાય તો આ રહસ્યનો પડદો ઉઘડી જાય. બસ મારી એક છેલ્લી ઈચ્છા, આ સ્મૃતિથી મુક્તિ મને મળે, પણ એની વચ્ચે પણ આવે છે ખાલી સ્મૃતિ. સાંજે આપણે ફરી મળીએ.